લખ્યું છે આપણે સાથેમાંથી 196 પાઠ નંબર એ નિયમશાસ્ત્ર આરંભમાંથી જાણે પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર કે તેમાં જે બધું લખ્યું છે એ તું કાળજીથી પાડે, કારણ કે ત્યારે તારો પાઠ આભાર થશે અને ત્યારે તું ફતે પામશે. હું મારું બાઇબલ મુદ્રા લેખના આધારે આપણે 2015ના વર્ષમાં આગળ વધી રહ્યા છે અને જુદા રવિવારોમાં આ વિષય છણાવટ વચનના પ્રકાશ પર કરવામાં આવ્યો છે. અને આજે આપણે શિષ્ય અને શિષ્ય એક દીકરાની બે બાજુ સમાન છે એ આ આધાર વચનના આધારે આપણે અને ખાસ કરીને માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને એ શિષ્યપણું અને એ શિષ્ટ જે છે ખ્રિસ્તી જીવન વિશે એ શિક્ષણ ત્યાં આપવામાં આવ્યું છે. એના વિશે આપણે જોવા માંગીએ છીએ. હવે આપણે પ્રાર્થનામાં જોડાઈ વચન સમજવા માટે ઈશ્વરની સહાય માંગીએ. અમારા પ્રભુને વચન માટે આભાર માનીએ છીએ. આ પૃથ્વી પર તમારા લોક તરીકે, તમારા બાળકો તરીકે, શિષ્યો અને શિષ્યાઓ તરીકે તમને પસંદ પડેલું જીવન અમે જીવીએ. શિષ્યબદ્ધ જીવન આ પૃથ્વી પર જીવીને અમારા જીવન આદર્શો દ્વારા તમને મહિમા આપી શકીએ માટે જે વચનો તમે અમને પૂરા પાડ્યા છે તેના માટે અમે ધન્યવાદ આપીએ છીએ. આ વચન સમજવા માટે તમારા શિષ્યો અને શિષ્યાઓ તરીકે તમે અમને મદદ કરો. પ્રભુ ઈસુ તે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. યહોશુઆ 1 અને 7માં શિષ્યને એના શિષ્યપણા માટે, એની શિસ્ત માટે જે કહેવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે: પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા સારું બળવાન તથા બહુ હિંમતવાન થા. તેમાંથી જમણી કે ડાબી ગમ હરતો ના. જમણી કે ડાબી ગમ એટલે ઈશ્વર એ યહોશુઆની શિષ્ટની જે બાબત છે એના જીવનમાં એ શીખાડે છે કે જે વચન મેં તને આપ્યું છે એ વચન દ્વારા તું સફળ થઈ શકશે. એનાથી ડાબે કે જમણે ગયો અને તારી રીતે જીવવા પ્રયત્ન કરી તો એમાં નિષ્ફળ જશે. અને એના માટે 8મી કલમમાં એને બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે. કાળજીથી પાળવું, સંભાળીને ચાલવું એ શિષ્ય માટે ખૂબ જરૂરી છે. અને માથી 5મા અધ્યાયમાં જો ખ્રિસ્તી જીવનની જે વાત લખવામાં આવી છે આખો અધ્યાય એ અદ્ભુત અધ્યાય છે અને પહાડ પરના ભાષણ તરીકે એને ઓળખવામાં આવે છે. 5મો, 6મો અને 7મો અધ્યાય અને આપણે તારી પેટે જાણીએ છીએ. પણ એમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બહુ સ્પષ્ટ રીતે 19મી કલમમાં કહે છે એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે ને માણસોને એવું કરતા શીખવશે તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જે કોઈ જે પાળશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે. એટલે કે ખ્રિસ્તી જીવનને માટે પ્રભુનું જે વચન છે એ વચન એની માર્ગદર્શિકા છે. એ વચન થી એ શિષ્ય કે શિષ્યા ડાબે કે જમણે જઈ શકે નહીં. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજી 2 બાબતો શિષ્યોને 7મા અધ્યાયમાં એ કહે છે. તો 13મી કલમ માથી 7 ને કહે: તમે સાંકળે બારણેથી માણે બેસો, કેમ કે જે વાર નાશમાં પહોંચાડે છે તે તોડો છે, તેનું બારણું બહોળું છે ને ઘણા તેમાં થઈને બેસશે. સાંકડો માર્ગ, સાંકડું બારણું શિષ્ય માટે
આ રસ્તો આગળ લખવામાં આવ્યું છે 14મી કલમ કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે ને તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ ઘોડાલ છે. સાંકડા બારણામાં પેશો અને સાંકડા માર્ગમાં ચાલો. આ શિષ્યપણાની જવાબદારી છે. એક શિષ્ય અને એક ઉત્તમ પ્રકારનું શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે આ વચનમાં શીખવાડે છે. આજનો એ જમાનો સ્વચ્છંદી જમાનો જેને ડિસિપ્લિન કે શિસ્ત એ શબ્દ તો ગમતો નથી. સ્વતંત્રતા મળી છે તો હજુ વધારે સ્વતંત્રતા મેળવવી. કોઈ બંધન નહીં, કોઈ રોકટોક નહીં, કોઈએ મને કહેવું નહીં અને કોઈએ મને રોકવું નહીં. આ સમજણમાં આજનો જમાનો જીવી રહ્યો છે. દુનિયાની કોર્ટ દુનિયાવી સમજણ પ્રમાણે માનવને વર્તન કરવા માટે ભલે પરમિશન આપે, પણ પ્રભુના વચનો તો આપણને શિસ્તબદ્ધ વર્તન કરવા માટે જ કહે છે. એટલે કે ખોટો ખોટી છે કે બીજું એ આપણને નથી, પણ આપણને આ વચન પ્રમાણે જીવવા કહેવામાં આવ્યું છે. અને આજના જમાનામાં તમે જોશો તો પુરુષમાંથી સ્ત્રી બની રહ્યો છે. પુરુષને જે શરીર આપવામાં આવ્યું છે એમાંથી એ સ્ત્રી બને છે અને સ્ત્રી પુરુષ બને છે. આ જમાનો ક્યાં જઈને અટકશે? પછી બીજી જે સમજણ સજાતીય સંબંધોની કે ભાઈ મારે તો પુરુષ સાથે સંબંધ રાખવા છે, સ્ત્રી કે મારે તો સ્ત્રી સાથે સંબંધ રાખવા અને એને પણ પરમિશન છે દુનિયામાં. પુરુષમાંથી સ્ત્રી બનવાનું પરમિશન અને સ્ત્રીમાંથી પુરુષ બનવાનું પરમિશન. પુરુષ સાથે રહેવાનું પરમિશન અને સ્ત્રી સાથે રહેવાનું પરમિશન. અને આ કુદરતની વિરુદ્ધનું આ કૃત્ય આ જમાનો કરી રહ્યો છે, માણસ કરી રહ્યો છે. અને પછી તમે જોશો કે જેના લગ્ન થયા છે એ લગ્ન બહારના સંબંધોમાં એને જીવવું છે. મને ભગવાન ને એ 100 રૂપિયાની નોટરી કરાવી દે, લગ્ન બહારના સંબંધોમાં મારે જીવવું છે. એ લગ્ન જીવનની પવિત્રતા એ વ્યવસ્થા એને મારે નહીં માનવી. બાળકોએ મા બાપનું કહેલું કરવા કરતા પોતાનું ધારેલું કરવું, પોતાની રીતે જીવવું અને પોતાની રીતે નિર્ણય કરવો. બાળક કહે છે મા પિતાને તને ક્યાં ખબર પડે બાબા, હું જેટલું જાણું છું ને એ તને નહીં ખબર પડે. એની તરીકે છે કે અમે ટેકનોલોજી જાણીએ છીએ, તમને મોબાઈલ ઓપરેટ કરતા નથી આવતું, ઇન્ટરનેટ આવતું, બીજું તો નથી આવતું. આ એ રીતે દલીલ કરે છે વિદ્વાન કે બાપા તને કઈ ખબર નહીં પડે, તું કઈ જાણે નહીં, હું જાણું છું, મેં પણ દુનિયા જોઈ છે, મારી રીતે મને જીવવા દે, મને આઝાદી જોઈએ. અને એ જે બાળકો પણ વધતા હોય મંડળીમાં તમે જોશો તો મંડળીના લોકો પણ શું માને ખબર છે? લગ્ન અમારે કરવાના તો બાળકની પાસે શું કામ તારીખ રહેવાની? લગ્ન અમારે કરવાના છે તો એમાં બાળકની પાસે તારીખ શું કરવા લેવાની? ક્વેશ્ચન માર્ક. લગ્નનો ખર્ચ તો અમે કરીએ છીએ, તેમાં જન્મમાં ક્યાં લગ્ન કરવાના? હોલમાં પાર્ટી પ્લોટમાં કેમ નહીં? બીજો પ્રશ્ન. મંડળની બહાર પણ તો લગ્ન થાય છે ને સરકારી લાયસન્સ વાળા, તો શા માટે મંડળીમાં લગ્ન કરવાનું? બીજો પ્રશ્ન. અમે ગમે તે મંડળીમાં જઈએ, અમને કોણ રોકનાર?
અને જો પાદરી ના પાડે તો ટીવી ન્યૂઝમાં આવી જાય અને છાપાએ ચડી જાય. પણ વાસ્તવિકતા દુનિયા જાણતી જ ના હોય કે ખરેખર આ સભ્ય રહેતો તો કે નહીં. બરાબર. અને આ સમજણ લોકો ધરાવે છે. જ્ઞાન, વિજ્ઞાન, ટેકનોલોજી, ભૌતિક સમૃદ્ધિ ના જમાનામાં માન, સન્માન, આદર અને મર્યાદા જેવા ગુણો એ લુપ્ત થતા જાય છે. ક્લાઇમેટ ચેન્જની વાત આવે છે તો ગઈકાલે પણ વરસાદ પડ્યો. મને એવું જ જમાનાનું સમજણનું વિચારધારાનું ચેન્જ કે ભાઈ એને કોઈ ના રોકો. વરસાદે પણ જ્યારે પડવું હોય ત્યારે પડે. કોને જેવું થઈ ગયું છે. આવી તૈયારી આપણે પણ રાખવાની. આપણે પોતાના પગ પર જ ગોળો મારી રહ્યા છે. હવે પહેલાના જમાનામાં મા બાપ કે જે ફાઇનલ બાળકને માટે કે ભાઈ આ છોકરી જોડે આવો છું તારે તો પરણવાનું. અત્યારે ઊંધું છે. બાળક કે ફાઇનલ બાપા હું જોઈને આવો છું તારે એને બોલવાનું. નહીં તો આવતીકાલે ચાલ્યો કોર્ટમાં. કોર્ટ નહીં આવે તો સીધો બીજા તો તૈયાર જ હોય. સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ. મંડળીની લગ્ન વ્યવસ્થા અને મંડળી બહાર જે છે કાયદો તારી એ અત્યારે 4 થયા. લેટેસ્ટ ન્યૂઝ હવે કે ફાઇનલ જમાનો બદલાયો. પહેલા મા બાપ કે ફાઇનલ. પહેલા વિદ્યાર્થીને સ્કૂલમાં નહીં આવડે તો ટીચર મારે. અને અમે જ્યારે ભણતા હતા અને જે બીજા જે ભણ્યા હું બહુ ગળજો નહીં થઈ ગયો પણ ગુરથી પણ ના ખાધો અને જંપનથી ખાધો અને સોટીથી પણ ખાધો. મારા પપ્પા પોતે ટીચર હતા મારા. હું જોયેલો આજે શું પહેરે છે. એ પાછળ આવું આગળ જાવ એટલે મારા મિત્રો પૂછે આજે શું પહેર્યું છે અને વાંકા વાળે બરાબર મારે. ગણિત આવડે નહીં એટલે ગણિતના દાખલા શીખવાડવા મારે વાંકા વાળે આખો કલાક ઉભા રાખે. વાંકા વાળે કોઈ છોકરું બોલે નહીં, કોઈ વાલી ના બોલે, કોઈ કોર્ટમાં ના જાય પાછું. સ્કૂલે ના ગયો હોય અને ઢોર જવા ગયો હોય કે નદીએ નાવા ગયો હોય તો શિક્ષક અને આખી ટુકડી પોલીસ કાકાની જેમ પકડવા આવે. સ્કૂલમાં કેમ નથી આટલા? આટલી બધી એ બાબત. અત્યારે ટીચરે મારવાનું નહીં અને એને તો નાપાસ તો કરવાનો જ નહીં. પાછું એવું જો ટીચરે માર્યો તો ટીચરની સામે કેસ. ત્યાં દિવસમાં ભણતો તો ત્યાં બહુ જબરજસ્ત શિસ્ત હોય છે અને એ પણ બાબતો એવી હતી નહોતી ગમતી મને. એક દિવસે અમે બધા મિત્રો પૈસા હતા 10 પૈસા 25 પૈસા પથ્થરથી એટલે બહુ મોટી વાત નહોતી પણ અમારા પ્રિન્સિપાલ સિસ્ટર મેરી ચલોદરના ભાટિયા સરકાર પણ બહુ મારે અને એમને અમને પકડી લીધા. અને પકડ્યા એટલે પછી અમને તો એમના ઓફિસમાં લઈ ગયા. અમને એમ કે 5 મિનિટ આપણે ભાષણ આપીને છોડી દેશે. તમે એ લોકોએ ખોટું કર્યું છે. આજે આખો દિવસ તમને આ રૂમમાં રહેવાનું છે અને તમારા વાલીને બોલાવવાના છે. અમે કહ્યું કે એમાં કઈ બહુ મોટો ગુનો કરે 10 વર્ષ પછી કોઈ તો ક્યાં? ના આ ટેવ ખોટી છે તમારી. મા બાપ તમને પૈસા આપે છે આના માટે આપે છે. મારા પપ્પાને બોલાયા, બીજા મારા મિત્રો હતા એમને બોલાયા, એમના વાલીઓને અને ત્યાં ધમકાયા. હોસ્ટેલમાં સવારે 5:30 ઉઠાડે, જો નહીં ઉઠે ઠંડીમાં તો બ્રધર લાકડી લઈને આવે અને મારે જ્યાં વાગે ત્યાં. અને ઉઠો અને હવે દોડો કે ગામમાં કસરત કરો. ગમે નહીં કે યાર આ શું ભણવાનું માર ખાવાનું. હોસ્ટેલમાંથી ઘરે ભાગી ગયે નથી રહેવું. ચલો તો ઘરે પાછી લાકડી
અહીંયા શું કરવા આવ્યો છે? જોડ જાગવાથી ખેતી કરવી છે, ત્યાં પાછો. એટલે ગમે કે ના ગમે ત્યાં રહેવાનું. પણ આ બધામાંથી પસાર થયા, ગમ્યું કે ના ગમ્યું, એ વખતે તો ટીચરોને ગાળો દીધી. આ કબૂલા. અરે યાર, આ કે ટીચર છે, આવા કે ટીચરો હોય, આવી રીતે વ્યવસ્થા હોય, એવું બધું. પણ પછી ખ્યાલ આવે કે ના, આ તો અમારા ભલાને માટે, આ તો અમારા સારા માટે હતું. અને આજે અમે બધા ટીચરોનો આભાર માનું. જ્યાં કંઈ મળે છે ત્યાં એમના કામની કદર કરીએ. શિસ્ત એ આપણને કેટલીક વાર ગમતી નથી, પણ મારા મિત્રો એ હંમેશા આપણા ભલાને માટે. ડોક્ટર જે ગોળી આપે છે એમાંની કેટલીક ગોળીઓ બહુ કડવી હોય છે, બહુ કડવી, અને આપણને લેવી ગમતી નથી. પણ એ કડવી દવા પણ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે તંદુરસ્તી માટે આશીર્વાદ બને. એ ઓપરેશનની પ્રક્રિયા કદાચ આપણને નહીં ગમે, પણ એ આપણને સાજાપણા આપનારી બની જાય છે. અને માટે મારા મિત્રો, ખ્રિસ્તી જીવનમાં, કુટુંબિક જીવનમાં, મંડળી તરીકેના જીવનમાં આ બાબત એ બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. એક શિષ્ય તરીકે આપણે પ્રભુના વચનના પ્રકાશમાં શિસ્તમય જીવન આપણે જીવીએ. એક સિક્કાની બે બાજુ સમાન છે. હું શિષ્ય કહેવાઉં છું, ઓળખાવું છું, તો મારે એ પ્રભુના વચનના પ્રકાશમાં, શિસ્તમાં જ મારે જીવવાનું છે. મને ગમે કે ના ગમે, પણ જે વ્યક્તિ સ્વીકારે છે એનામાં એના ફાયદા માટે છે. અને જે ક્ષેત્રમાં આ શિસ્તને સ્વીકારવામાં આવી, જે રાજ્યો અને રાષ્ટ્રે, જે કુટુંબે, જે મંડળીઓએ આ બાબતને સ્વીકારી, એ વિકાસ, વૃદ્ધિ અને સમૃદ્ધિ અને શાંતિ પામ્યા વગર રહી. કેટલાય દેશો આપણા કરતા આગળ છે. શા માટે? કારણ કે એમણે શિસ્તને પ્રાથમિકતા આપી, કાયદાને ઉપર રાખી. બ્રિટનની વાત હોય, અમેરિકાની વાત હોય, બીજા એ વિકસિત દેશોની વાત. આપણે ત્યાં સારામાં સારા કાયદાઓ છે. સારા કાયદા બનાવવાથી કોઈ ફેર નથી પડતો, પણ એ કાયદાના અમલ કરવાથી ફેર પડે છે. પણ અમલ કરે કોણ? સારા સારા કાયદાઓ, પણ એ તો ગુણને મોતીનો હાર પહેરાવા દે. જ્યાં સુધી કાયદો અમલમાં નથી આવતો ત્યાં સુધી બધું જ નકામું છે. અને માટે ઉભા મિત્રો, જ્યાં એ ક્ષેત્રમાં, વ્યક્તિગત જીવનમાં, કે કુટુંબિક જીવનમાં, કે મંડળી તરીકે, કે રાજ્ય અને રાષ્ટ્ર તરીકે જ્યાં શિસ્તને અમલમાં લાવવામાં આવી છે, ત્યાં વિકાસ, સમૃદ્ધિ અને શાંતિની સ્થાપના જરૂર થઈ છે. આ ઈશ્વર જેનું આપણે ભજન કરીએ છીએ, એ ઈશ્વર પોતે શિસ્તનો ઈશ્વર છે, શિસ્તનો ઈશ્વર. અને માટે એમણે આદમ અને હવાને ઉત્પત્તિ 2 અધ્યાય 16 થી 17 વચનમાં શું કહ્યું? અને યહોવાએ તે માણસને હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર, પણ ભલું બુરું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે દિવસે તું મરશે. આદમ અને હવાને વચન દ્વારા યોગ્ય વર્તન માટેની સમજણ ઈશ્વર આપે છે. બધું ખા, પણ આને એક સમજણ એમને આપવામાં આવી. નિર્ગમન 20 અધ્યાયમાં તમે જોશો તો ઈસ્રાયેલ પ્રજાએ કઈ રીતે ઈશ્વર સાથે અને એકબીજા સાથેના સંબંધમાં એમણે રહેવાનું હતું, વ્યવહાર કરવાનો હતો, એ શિક્ષણ 1 થી 17 વચનમાં 10 આજ્ઞાઓ દ્વારા આપવામાં આવે કે ભાઈ તમારે મારી સેવા કરવી છે, તમારે મારે ભજન કરવું છે, તો આ જ રીતે મારું ભજન થઈ શકશે. કઈ રીતે? એક જ દેવને માનો, મૂર્તિ પૂજાને કરો, ઈશ્વર
ઈશ્વરનું નામ પવિત્રતાથી લો અને રવિવારે પવિત્ર અને એકબીજા સાથે તમારે જીવવાનું છે તો તમારે જે વ્યવહાર કરવાનો છે તે કે તમે મા-બાપનું સન્માન કરો, ખૂન ન કરો, વ્યભિચાર ન કરો, ચોરી ન કરો, પડોશીની દૂતી સાક્ષી ન પૂરો અને લોભ ન કરો. આ 6 આજ્ઞાઓ એકબીજા સાથેના વ્યવહારની માનવ સમાજને આપવામાં આવે. કારણ કે આપણો ઈશ્વર એ શિસ્તનો ઈશ્વર, વ્યવસ્થાનો ઈશ્વર છે અને એ આ પ્રમાણે વર્તે છે. માર્ક 6 અધ્યાય જો તમે કાઢો તો ત્યાં 39, 40 અને 43 ની કલમમાં ઈશ્વરની શિસ્ત વિશે ત્યાં લખવામાં આવ્યું છે. માર્ક 6 39 અને તેણે તેઓને હુકમ કર્યો કે સગડા લીલા ઘાસ પર પંથકમાં બેસી જાય. પહેલી બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શિસ્તનો ઈશ્વર છે, જે વ્યવસ્થાનો પ્રભુ છે, એ 5000 થી વધારે માણસોને જ્યારે જમાડે છે ત્યારે કઈ રીતે જમાડે છે? પહેલા એ કહે છે બધાને બેસાડો. પછી લખવામાં આવ્યું છે 40મી કલમ, અને તેઓ હાર બંધ 100 તથા 50 દેખા. એકદમ વ્યવસ્થામાં, કોઈ અવ્યવસ્થા નહીં. 5000 છે ભલે વાંધો નહીં, તમે એને પંગતમાં બેસાડો, 100 ની લાઈન બનાવો, 50 ની લાઈન બનાવો. આડેધડ નહીં. આપણે ઘણીવાર તૂટી પડે, વ્યવસ્થા કોઈ હેરાન થઈ જાય. આ 5000 માણસને જમાડવા એ સહેલું નતું, અને એમાં પાછી 5 જ રોટલી હતી. માણસ કેમ પડી કરે, મને નહીં મળે, મને નહીં મળે. એક લગ્નમાં ગયેલો તો પાછળ જ બીજા ઉભા રહે. હું જમતો હતો, એ ક્યાં ને એટલે લોકો લાઈન બીજી તૈયાર જ હોય. હવે શું ખાવાનું? પાછળ જ માણસ પેલો ભૂખ્યો ઊભો હોય અને હું જમતો હોઉં. એની એ સ્થિતિ મારી હતી. આ કોઈ તૂટી જતો રહ્યો રવા ત્યારે ધીરે તૂટી જાય. પણ અહીંયા તો બધાને લાઈનમાં 100 ને 50 બેઠાડવાના. અને પછી શું થયું? 43મી કલમ, અને તેઓએ ટુકડાની બહાર ટોપલી ભરી, એ વધ્યું એ બગડે નહીં એ માટે એને લઈ લેવામાં. ટુકડા જે વધ્યા એની બહાર ટોપલી ભરવામાં આવી. આ વ્યવસ્થાનો ઈશ્વર છે, બગાડનો નહીં. આપણને મળે છે તો આપણે ઘણું બગાડો, ઘણો ખર્ચો કરીએ. અને જમવા જઈએ છે ત્યારે એક ઝલક તમે ડીશ મૂકે ને ત્યાં મારજો. જમીને પછી જે ડીશ મૂકવામાં આવે ત્યાં ખાલી 5-7 મિનિટ પર ઉભા રહે. એ ગુલાબ જાંબુ, એ રબડી, કે પછી લાલ, કે આઈસ્ક્રીમ, કે સારા સારી મીઠાઈ લીધી હોય પણ સારા ખાધું પણ ના હોય એવું ત્યાં મૂકે. બરાબર, લઈ તો લે પણ ખાવાનું નહીં. મારું તો નથી ને, એ તો બીજી નથી. પણ મારો પ્રસંગ હોય તો મેં કેવી રીતે પૈસા કાઢ્યા છે મને ખબર. તો હું શા માટે બોલાવું બીજા? મને જેટલું ખવાય છે, મને જેટલું ગમે છે એ જ મારે લેવાનું. હું બીજા ઘણા બધા ગરીબ છે એને પણ મારે વિચારવું. કેટલાય લોકો તો ખબર છે કે ત્યાં એ જે ભેગું કરેલું નાખે છે ને એનાથી કાળી થાય છે. હા, જે આપણે ઉલટી થઈ જાય, આપણે જોઈને ઉલટી થાય. પેલો બિચારો ખાય છે, એની મજબૂરી છે માટે, અને આપણને મળે છે તો આપણે બિનજવાબદાર વર્તન કરીએ. આપણા દેશમાં તો એવા ગરીબોની કોઈ ખોટ નથી. અને આ નાગોરી તાળીની વાત સુશીલાબેને કરી, એ લોકોના ઇતિહાસ તમે જુઓ. 900 ઘરો છે, 900. અને કાસ્ટી વણે છે, એ કાગળિયા વણે છે, એવા ધંધા જ્યાં હાથ નાખે છે.
અને એમાંથી જે મળે એ ખાય છે. આપણે જેવા એવી દશામાં નથી. અને પ્રભુ એ વ્યવસ્થાનો ઈશ્વર છે અને માટે આપણી પાસે વ્યવસ્થા માંગે છે. અને માટે વાલા મિત્રો, આપણે કોણ છીએ? પહેલો કોરિન્થીયોનો પત્ર પહેલો અધ્યાય અને પહેલી કલમમાં બે બાબતો આપણને આપવામાં આવી છે, સમજણ આપવામાં હોવી જોઈએ. પહેલો કોરિન્થી પહેલો અધ્યાય અને પહેલી કલમ, બે ઓળખાણ આપણે આપવામાં આવી છે. કોરિન્થની દેવની મંડળી જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો થવાને કહેવામાં આવેલા છે, પવિત્ર થવાને કહેવામાં આવેલા અને સંતો થવાને કહેવામાં આવેલા. આ આપણી સાક્ષી છે. પહેલો પીતર 2:9 માં લખ્યું છે, તમે તો પવિત્ર પ્રજા, પસંદ કરેલી જાતિ, રાજમાન્ય રાજ્યત્વ અને પ્રભુના હાથ લો. તમે જગતનું મીઠું અને તમે જગતનું આપણું જીવન કેટલું વ્યવસ્થિત છે. જો એ અજવાળીઓ અંધારાના કામો કરતું થઈ જાય તો દુનિયા જશે ક્યાં? એ વિનામાંથી જો કાળા ઓછી થઈ જશે તો એ સમાજના સારા ગુણોનું થશે શું? વાલા મિત્રો, આપણી ઓળખાણ સંતો થવાને ચડાયેલા પવિત્ર પ્રજા. ત્યારે આપણે એ સંતો તરીકે, પવિત્ર પ્રજા તરીકે આપણે શીખીએ. પણ જો એ પ્રજા એ પ્રમાણે જીવતી નથી તો પ્રભુ એ પ્રેમાળ ઈશ્વર છે ખરો અને પ્રેમ કરે છે તો શિક્ષા પણ કરે છે. ઉત્પત્તિ 3 અધ્યાય અને 6ઠી કલમ અને 23મી કલમમાં લખ્યું છે, અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું ને જોવામાં સુંદર ને જ્ઞાન આપવાની ઈચ્છવા જેવું એવું એ વૃક્ષ છે, તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાનો પતિ હતો એને પણ આપ્યું ને તેણે ખાધું. આજ્ઞા ઉલ્લંઘન જ્યારે કરવામાં આવ્યું આદમને હવા દ્વારા તો 23મી કલમમાં લખવામાં આવ્યું છે, માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે કેળવાને યહોવા દેવે એદર વાડીમાંથી તેને કાઢી મૂક્યો. વાલા મિત્રો, આપણો ઈશ્વર એ પ્રેમાળ, એ ન્યાયી અને ન્યાયી વર્તન આપણી પાસે માંગે છે. જો આપણે એના વચન પ્રમાણે વર્તતા નથી તો આપણને જરૂર શિક્ષા પણ કરે છે. એ કોઈની તરફ રાખતો નથી, કોઈ એ કોઈનો પક્ષ લેતો નથી. દાઉદે પાપ કર્યું તો પાપ કર્યું, ઇબ્રાહીમે પાપ કર્યું, પાપ કર્યું, મૂસાએ પાપ કર્યું તો મૂસાને પણ શિક્ષા કરવામાં આવી. કઈ શિક્ષા હતી ખબર છે? બહુ મોટી શિક્ષા છે કે તું દેહમાં કદી પણ કનાન દેશમાં જઈ શકશે, આત્મામાં જઈ શકે પણ દેહમાં નહીં. મોટો આગેવાન પણ પ્રભુ એને પણ છોડ્યો નહીં. આ ઈશ્વર છે. દુર્નવી ધારા ધોરણ પ્રમાણે ઈશ્વર વર્તતો નથી. દુર્નવી ધારા ધોરણ નહીં, બાઇબલના ધારા ધોરણ જે વચન છે એ વચન પ્રમાણે ઈશ્વર વર્તે છે. અને પ્રતિક્રમણ 3 અધ્યાય 19મી કલમમાં ઈશ્વરના ગુણ વિશે ત્યાં લખ્યું છે કે ઈશ્વર પ્રેમ કરે છે તો એ શિક્ષા પણ કરે છે. ત્યાં લખવામાં આવ્યું છે. પ્રતિક્રમણ 3 અને 19 આપણે વાંચીએ. હું જેટલા પર પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને બસ થા. જેટલા પર પ્રેમ રાખું છું, ઈશ્વર પ્રેમાળ છે અને પ્રેમ કરતો હોવાને કારણે એ શિક્ષા કરે છે, એ ઠપકો આપે છે. એનો ઈરાદો મનુષ્યને સુધારવાનો. દ્વેષ ભાવ કે કડવાશ નથી. એ શિક્ષામાં દ્વેષ ભાવ કે કોઈ કડવાશ નહીં. એ માતા પિતા બાળક પર પ્રેમ કરે છે એમાં કોઈ દ્વેષ નથી.
કોઈ કડવાશ નથી, એના સુધારા માટે શિક્ષા કરે છે. અને એ રીતે ઈશ્વર એના બાળકોને, એના શિષ્યોને આ રીતે વર્તે છે. નીતિવચન 13 અને 24 માં પિતા વિશે લખ્યું છે કે જે પિતા બાળક પર પ્રેમ કરે છે તે શિક્ષા, જે પ્રેમ કરતો નથી તે શિક્ષા પણ કરતો નથી. માટે આ આપણા ઈશ્વરનો એક સ્વભાવ છે. એ ખોટું તે ખોટું કહેનારો છે, સત્ય તે સત્ય કહેનારો. ખોટું તે ખોટું, સત્ય તે સત્ય કહેનારો ઈશ્વર છે. અને ખોટાને કદી પણ ઈશ્વર ઉત્તેજન આપતો કદી પણ. ચાહે દાઉદ હોય, ચાહે મૂસા હોય, ચાહે દાઉદ હોય કે ચાહે મિત્ર, ઈશ્વરે ખોટાને ખોટું જ કર્યું, સત્યને સત્ય કર્યું. એકમાં નાનો દીકરો એના ઘરમાં એ દીકરો નાની મોટી ચોરી કર્યા કરે, પણ માં કદી પણ ટપકો નહીં આપે, પ્રેમથી બધું ચલાય રાખે. અને દીકરો એ ચોરીમાં આગળ વધતો ગયો, મોટો થતો ગયો, અને આખરે એ મોટો લુખારો બન્યો, ચોર બન્યો, અને મોટી મોટી ચોરીઓ કરી. અને એક દિવસ એ પકડાયો, એને જેલમાં પૂરવામાં આવ્યો, એને ફાંસીની સજાની શિક્ષા કરવામાં આવી. અને છેલ્લે એને પૂછવામાં આવ્યું કે ફાંસીના વાંચડા પર હતો જ્યારે કે તારી અંતિમ ઈચ્છા શું છે? અને એને કહ્યું કે મારી માને મળવું, મારી માને મળવું. એને બોલાવો. અને એની માને બોલાવવામાં આવી. એમાં એ ફાંસીના વાંચડે દીકરાને આગળ ઊભી હતી. અને જ્યારે માએ કહ્યું કે બેટા તે મારું નાક આપી દે, અને શરમમાં મૂકી દીધી, આવું વર્તન કરે. ત્યારે દીકરાએ માને પાસે બોલાવી અને કહ્યું કે આજે હું ફાંસીના માટે લટકી રહ્યો છું, એના માટે હું જવાબદાર નથી, તું જવાબદાર. ત્યારે હું નાનો હતો, નાની મોટી ચોરી હું કરતો, ત્યારે મને ઠપકો આપવો જોઈતો હતો, મને અટકાવવો જોઈતો હતો, મને શિક્ષા કરવી જોઈતી હતી, પણ એમાં તે કશું કર્યું. તું નજીક આવ અને એને નાક ગરડી ઉઠાડો. માનું નાક અને ગરડી. ખોટું એ ખોટું છે. એ ભલે મારો મિત્ર હોય, મારું બાળક હોય, કે મારો સગો હોય, કે મારું કોઈ પણ, હું એને પક્ષમાં કદી રહીશ. ભલે એને ખોટું લાગે, ભલે જે થાય, ભલે બાળકને ખોટું લાગે, પણ લાંબા ગાળે એને ફાયદો. પણ જો એ માની છુપાવીશ તો એને તો નુકસાન થશે, પણ બીજા ઘણાને નુકસાન. ઘણા ઈશ્વર એ ન્યાયી છે, અને ન્યાયી વર્તનની અપેક્ષા આપણી પાસે રાખે છે. છેલ્લી મહત્વની વાત એ પણ છે કે ઈશ્વર પુનઃ સ્થાપનામાં માને છે. કે જો આપણે વચનથી ભટકીએ, જમણી કે ડાબી, આપણી રીતે જીવીએ છીએ, પાપ કરીએ છીએ, અયોગ્ય વર્તન કરીએ છીએ, તો ઈશ્વર આપણને તક પણ આપે, પુનઃ સ્થાપના પણ આપી કરે છે. અને લોક 15મા અધ્યાયમાં ઉડાવ દીકરા દ્વારા આપણને શીખવાડવામાં આવે છે. ઉડાવ દીકરાએ અયોગ્ય વર્તન કર્યું, પોતાના પિતાની સામે એવી જવાબદાર વર્તન, મિલકતના વહીવટ માટે એને કર્યું, ઈશ્વરની સામે એને પાપ કર્યું. અને આખરે એને જ્યારે ભાન કર્યું, એ પરિસ્થિતિ વિશે સભાન કર્યો, સાવચેત કર્યો, તો ત્યાં લખવામાં આવ્યું કે પસ્તાવો. એને નિર્ણય કર્યો કે ઉઠીને હું મારા બાપના ઘરે જઈશ, હું મારા પાપ કબૂલ કરીશ. અને એ પોતાના બાપના ઘરે જાય છે, અને બાપની આગળ પોતાના પાપ કબૂલ કરે છે. બાપા, મેં આકાશ સામે અને તારી વિરુદ્ધ પાપ કર્યું, અને માફ કર. અને પિતાએ એને કરતા એને સ્વીકારી. આપણા પ્રભુ હૃદય છે, એનામાં કોઈ ભેદભાવ કે કડવાશ નથી. પણ વ્યક્તિ જો પસ્તાવો કરે છે, એ કબૂલ કરે છે કે મેં ભૂલ કરી છે, મેં ખોટું કર્યું, જો એ કઠણ બને છે
નાશના માર્ગમાં આગળ અને આગળ વધે છે. આગળ અને આગળ વધે છે. 20:39 અને 23 ને 24 માં જે કરતા દાઉદ એ કબૂલાત ને આત્મ તપાસ કરતા કહે છે કે હે દેવ, તું મારી પરીક્ષા કર, મારા અંતઃકરણને ઓળખ, મને પારખ, અને મારામાં કંઈ દુરાચાર હોય તો તું બતાવ. હું તારા સનાતન માર્ગમાં ચાલવા માંગુ છું. હું મારામાં એ કબૂલાત પોતે કર. આ કબૂલાત એ બહુ અગત્યની છે. આદમને હવાએ ભૂલ જે કરી એવી ભૂલ આપણે નહીં કરી. એમણે શું કરી ખબર? ઈશ્વરે તક આપી, શું તમે ફળ ખાધું છે? શું કહ્યું? આદમે ઈશ્વર પર ઢોળી દીધું. તેને જે સ્ત્રી આપી અને મને ખવડાવ્યું, મેં તો નહીં ખાધું. હવાને પૂછવામાં આવ્યું, સર્પે મને બોલાવી અને મેં ખાધું. हमारी तो भूल नहीं. प्रभु यीशु ख्रिस्त मार्कની સુવાર્તા 7મા અધ્યાયમાં એ બહુ કડક શબ્દોમાં કહે છે કે આંગણે કાપી નાખો. જો તમારી આંખ ઠોકર કવડાવે છે, આંખને કાઢી નાખો. જો હાથ ઠોકર કવડાવે છે તો હાથને કાઢી નાખો, અને પગ ઠોકર કવડાવે છે તો પગને પણ. બીજાના પગને નહીં, બીજાની આંખને કાઢીને નાખો. ઘણી બધી વાર શું થાય ખબર છે? જ્યારે આત્મમંથન કરવાની વાત આવે છે ને ત્યારે આપણે છટકી જતા હોય છે. આદમને હવાની બીજાનું વધારે દેખાયા કરેલા હોય. હું જો મારું મંથન કરું છું તો મને ફાયદો થાય, પણ એવા સમયમાં હું એ મંથન કરવાને બદલે બીજું લઈને બેસું છું તો મને કોઈ ફાયદો થતો નથી, અને બીજાનું નુકસાન અને નુકસાન જ થાય. અને માટે વાળા મિત્રો, પ્રભુ આપણી પાસે જે માંગે છે એક શિષ્ટ સભ્ય તરીકે, શિષ્ય તરીકે તે વચનના આધારે આપણે આપણા જીવનને બનાવવું. યોશુઆ 1:8 કહેવામાં આવ્યું કે નિયમશાસ્ત્ર તારા મોંમાંથી. આના દ્વારા આપણે આપણા જીવનને વ્યવસ્થિત કરી શકીએ. આના દ્વારા. અને માટે પ્રભુ આપણને પ્રમાણે કરવા અને પ્રમાણે જીવન માટે મદદ કરે. પ્રાર્થનામાં જોડાય. પ્રાર્થના કરીએ. પ્રભુને વચન માટે આભાર માનીએ છીએ. વચનના પ્રકાશમાં શિષ્ય અને શિષ્યા તરીકે, વ્યક્તિગત કૌટુંબિક જીવન અને મંડળી તરીકે, રાજ્ય અને રાષ્ટ્ર તરીકે અમે અમારા જીવનને તમારા હાથમાં મૂકીએ છીએ. તમે અમને આ જગતમાંથી પવિત્ર થવા માટે, સંતો થવા માટે પ્રેરણા આપ્યું છે. અને અમે પ્રભુ તમારા વચનના પ્રકાશમાં અમે જીવીએ એ માટે તમે અમને જે શીખવાડ્યું એને ગ્રહણ કરવા માટે તમે અમને મદદ કરો. એ સાંકડા માર્ગમાં, સાંકડા માર્ગે મારે બેસવાનું છે, ચાલવાનું છે. તમારા વચનના ધોરણ પ્રમાણે ચાલવાનું છે. એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ તમે અમને કૃપા આપો. જો અમે જમણે કે ડાબે ભટકી ગયા છે તો પ્રભુ તમારી કૃપા, સહાયતા જેવડા દીકરાને મળી એ રીતે તમે અમને આપો. અમારા જીવનની આત્મ તપાસ સાચા અર્થમાં કરી શકીએ એ માટે તમે અમને મદદ કરો. પ્રભુ ઈસુ દેવ અમારી પ્રાર્થના સાંભળો. આમેન.